સ્વામિનારાયણ ભગવાને કથા વાર્તા ઉપર, શ્રવણ ભક્તિ ઉપર ખૂબ ભાર મૂકેલો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વના ફલક ઉપર પહોંચ્યો હોય તો એનું મુખ્ય કારણ કથા વાર્તા છે. સ્વામિનારાયણ ભગવાને સંતોને કથા વાર્તાનું કોઈ બહુ કહ્યું, કથા વાર્તા કરો, કથા વાર્તા કરો. કથા વાર્તાથી જ જીવાત્મા બળિયો થાય છે. કથા વાર્તાથી જ આત્માની શુદ્ધિ થાય છે. કથા વાર્તા એ આત્માને શુદ્ધ કરવાનું જળ છે. દેહને જેમ નાહવા માટે, શુદ્ધ કરવા માટે પાણી જોઈએ છે, એમ કથા વાર્તાથી જ જીવ બળિયો થાય, જીવનો ખોરાક છે અને જીવ ચોખ્ખો થાય. સાર અસારનો વિવેક એમાંથી જ આવે. કરવા યોગ્ય ન કરવા યોગ્ય એમાંથી જ ખબર પડે. સત્ય અને અસત્યનો ખ્યાલ પણ એમાંથી જ આવે. કથા વાર્તા એ અરીસો છે, મિરર છે. જેમ મિરરમાં જોઈએ ને, કંઈ પણ ડાઘ હોય, ખીલ થયો હોય, પોડલી થઈ હોય, અથવા તો વાળ રહી ગયો હોય, તરત દેખાય. એમ કથા વાર્તામાં આવીએ અને થોડુંક આપણી ઉપર લઈએ, વાતને આપણી ઉપર લઈએ તો દેખાય. કથા વાર્તા એ માત્ર શ્રવણ કરીને ચાલ્યા જવાનો વિષય નથી. આપણે બાથરૂમમાં જઈને પાણીની ડોલ ભરેલી હોય ને જોઈને આવતા રહીએ તો ચોખ્ખા થવાય ને? પહેલાં ના થવાય. એ પાણીની ડોલનો ઉપયોગ કરવો પડે. પાણી પીવું હોય ને તમે ફ્રીજમાંથી બોટલ કાઢીને હાથમાં લઈને જોઈને આવતા રહો તો ચાલે? પીવું પડે. પાણી છે એને સ્નાન કરવા માટેનો ઉપયોગ કરવો પડે. ખોરાક છે પણ ખોરાકનો ઉપયોગ કરો તો ધરાવાય, નહીંતર ખોરાક હોય પણ જો જમીએ જ નહીં તો ન ધરાવાય. એમ આ કથા વાર્તા છે એક જીવનો ખોરાક છે, પરંતુ એને જમે તો ધરાવાય, તો જીવ બળિયો થાય. જમ્યા કોને કહેવાય? પ્રશ્ન એ થાય કે જમ્યા કોને કહેવાય? અહીં આપણે સાંભળીએ તો એ જમ્યા કહેવાય? ના. શ્રવણ માત્ર કરવાથી ન જમાય, અથવા તો એનાથી ભૂખ ન ભાંગે. પરંતુ જે કંઈ શ્રવણ કરીએ, જે કંઈ સાંભળીએ, એ પહેલો વિચાર આવવો જોઈએ કે પહેલું તો મહારાજ બોલે છે, આ વાત ભગવાન કરે છે. પછી હમણાં દાખલા તરીકે એનાઉન્સિંગ એક્સ મુક્ત કરતા હતા તો આપણને એવો વિચાર ના આવવો જોઈએ ફલાણા ભાઈ બોલે છે. ભગવાનની સભામાં બધું કોણ બોલે? ભઈલા ભગવાન બોલે છે. કોઈ પણ સંત વાત કરે તો આપણે વિચાર એ કરો, સંત ભગવાન નથી હો, કહેવાનો ઈરાદો એવો નથી. કોઈ પણ સંત, નાનામાં નાના સંત હોય, અરે કોઈ હરિભક્ત આવીને વાત કરે તો આપણે એ વખતે કયો વિચાર કરવાનો? ભગવાન વાત કરે છે, એમના દ્વારા, એમના મારીને ભગવાન બોલે છે. એ ભગવાન નથી. અત્યારે અહીંથી વાત થાય છે તો તે સંતમાં રહીને ભગવાન બોલે છે. અહીંયા કોઈ બાળ પ્રવચન રાખ્યું હોય તો એ બાળકમાં રહીને કોણ બોલે છે? મહારાજ બોલે છે. આ દિવ્ય સભાની દિવ્યતા છે. આ વિચાર હોવો જોઈએ. કેમ આવો વિચાર રાખવો જોઈએ? કારણ કે જો આપણે કોઈ વ્યક્તિને જોઈએ, માણસ તરીકે જોઈએ, તો આપણે ગ્રહણ નહીં કરી શકીએ. ગ્રહણ ના કરી શકાય. તરત જ તેમ થાય કે હવે ઠીક, હવે આ તો બોલે છે પણ આમ વર્તા નથી, આ તો ઠીક છે. હવે એમાંય આગળ પાછળનું કંઈક જોયું એટલે રાગદ્વેષ અંદર ઉત્પન્ન થયો હોય, આ તો આવો જ છે. નહીં, આપણે એવો વિચાર કરવો કે એમાં રહીને ભગવાન બોલે છે. અને કોના માટે વાત કરે છે? મારા માટે વાત કરે છે. જો શ્રવણની પહેલી આ શરૂઆત અહીંથી થવી જોઈએ કે ભગવાન વાત કરે છે અને ભગવાન મારા માટે વાત કરે છે.
અને એવું વિચાર્યા પછી જે વાત એકાગ્રતાથી સાંભળી અને એ વાત આપણામાં જીવમાં ઉતારવી. જીવમાં ઉતારવી એટલે શું? કે જોતા જવું મારામાં ક્યાં કસર છે, ક્યાં ખોટ છે, મારામાં શું ખૂટે છે, મારામાં શું અધૂરપ છે, મારી ક્યાં ભૂલ થાય છે, એને જોતા જવું અને નિવારતા જવું. જોતા જવું અને નિવારતા જવું. નિવારતા જવું એટલે એને ત્યાગ કરતા જવો. જે નુકસાન કસર હોય એનો ત્યાગ કરતા જવો વિચારે કરીને કે હવે મારે આવું કરવું નથી. અને કંઈક કરવા યોગ્ય હોય ને આપણે ન કરતા હોય તો એનું એક્સેપ્ટન્સ કરવું એટલે સ્વીકૃતિ કરવી. શું? હવે મારે આ પ્રમાણે કરવું છે. જો આ જીવમાં ઉતરી કહેવાય વાત, આ લીધી કહેવાય. માત્ર શ્રવણ કરવાથી નહીં પતે, વાતને આપણે લેવા આવ્યા છીએ. જેમ પ્રસાદી જોવાનો વિષય નથી, પ્રસાદી જમવાનો વિષય છે, એમ કથા વાર્તા માત્ર સાંભળવાનો વિષય નથી, કથા વાર્તા આપણા જીવનમાં ગ્રહણ કરવાનો વિષય છે. અને તો આપણું જીવન બદલાય, આપણા જીવનમાં બદલાવ આવે. આપણે બધા બદલાવ માટે આવ્યા છીએ. કથા વાર્તા પછી બદલાવ આવવો જોઈએ. ભલે એક દિવસે બધોય ના આવે, સ્વાભાવિક છે કે એક દિવસે બધોય ના આવે. જેમ દવા લઈએ તો આપણો રોગ મટવો જોઈએ. એક દિવસે ના મટી જાય, પણ થોડો થોડો તો ફેર પડવો જોઈએ ને. થોડી થોડી તો કંઈક એક દિવસે, 2 દિવસે, 3 દિવસે, અઠવાડિયે, 10 દિવસે થોડો થોડો તો ચેન્જીસ આવવો જોઈએ ને. એમ આપણે કથા વાર્તા સાંભળીએ પછી આપણામાં થોડો થોડો રોજ ભલે 2%, 5%, 10% જેટલી મુમુક્ષુતા હોય એટલો ફેર પડે. પરંતુ આ વાત હું જાણું છું, આ તો મને ખબર છે, એવો વિચાર ભૂલમાં ના આવવા દેવો. મોટે ભાગે આપણને આવું પછી આવી જતું હોય. શું? કોઈ પણ પ્રસંગ આવે ને, આ તો આપણને ખબર છે એટલે એ ભરાઈ ગયેલો કહેવાય. અને ભરાયેલું ડેગડું હોય ને એમાં પાણી રેડો તો શું થાય? પહેલાં બધું ઓવરફ્લો થઈ જાય, બધું બહાર નીકળી જાય, કશું કામમાં ના આવે. ઉપરથી એ બગડે, પાણી બગડે. પણ ખાલી થઈને બેસવું, ખાલી થઈને. આપણે બધા કંઈક તો આપણામાં કસર હોય કે ના હોય? પહેલાં સર્વગુણ સંપન્ન તો એકલા ભગવાન છે. આપણે બધા એમાં કંઈક તો નાની મોટી કસર હોય. તો એ કસરો દૂર કરવા માટે તો આપણે આવીએ છીએ. અને જો એવું જ માનીને બેસીએ કે આ તો બધું આપણને ખબર જ છે, હવે બધું આવડે જ છે, તો શું થઈ જશે? આવા કથા વાર્તા ઓવરફ્લો થઈ જશે, બહાર નીકળી જશે. અને એને માન રાખ્યું કહેવાય. એ માન રાખીને બેઠા કહેવાય કે હું તો બધું જાણું જ છું. અને માની કોઈ દિવસ ભરાઈ ના શકે. એ કાયમ ખાલી ને ખાલી જ રહે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે માન તજી સંતન કે મુખ સે, માન તજી સંતન કે મુખ સે, પ્રેમ સુદારસ બીજ હો નિષદિન સંત સમાગમ કી. માન તજી સંતન કે મુખ સે, સંતોના મુખથી જે કંઈ કથા વાર્તા સાંભળીએ એ માન તજીને સાંભળવી. અને માન તજીને એટલે શું? બસ હું ખાલી છું, મારામાં કસર છે, મારે જરૂર છે, એ વિચારથી સાંભળવું. પણ મને બધું આવડે છે, હું તો બધું જાણું છું ને, એ માન કહેવાય. મુક્તો તો કોઈ દિવસ આપણામાં કશું ઉતરશે નહીં. જેમ ગામડાની અંદર પેલા વરસાદ પડે ને, ત્યારે વરસાદના દંદુડા પડે, પેલા નેવા હોય ને, નેવામાંથી. અને એમાંય પેલી પાણીની પરસાળ, શું કહે એને, પતરાની પરનાળ. એ પરનાળ હોય ને, એમાં તો બધા નેવાનું પાણી એમાં આવતું હોય. અને મોટો આવડો બંબુડો પડતો હોય. જોયું છે તમે? તમારા ધાબામાંથી ઘણી વખત પેલી પાઇપ ઉતારેલી નીચે દંડુડો પડતો હોય. હવે મોટો દંદુડો આવડો પડતો હોય અને ગામડામાં વરસાદી પાણીનો સંગ્રહ કરે ગણાય. હજુ ઘણા કરતા હોય છે. ઘણા ત્યાં તો નીચે પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હોય કે એમાં બધું વરસાદી પાણી સ્ટોર કરે અને આખું 12 મહિના એમાંથી પીવે. કારણ કે વરસાદનું પાણી
એ આરો બારો ગમે એટલા તમે આરો પ્લાન્ટ નાખો ને તો એ વરસાદના પાણીને તોલે ના આવે. સમજ્યા? ભગવાનનું મોકલેલું પાણી છે ને એટલે. હવે વરસાદનું એ પાણી કોઈ કીધું કે ભાઈ જાઓ ગોળી મૂકી આવો ને ભરી દો, રાતે મૂકી દો સવાર સુધી ભરી જશે. તે આવડી મોટી ગોળી મોટા બંબુડા નીચે મૂકી દીધી. સવારે પૂછ્યું કે જાઓ ગોળી ભરી છે કે નહીં? ત્યાં કે બિલકુલ નથી ભરાણી. કેમ નહીં ભરી હોય કહો જોઈએ? ના, ઊંધી મૂકી હતી. ગોળી મૂકી પણ કેવી રીતે મૂકી હતી? ઊંધી મૂકેલી. હવે એમાં કેટલા દાડે ભરાય કહો જોઈએ? કેટલા ઇંચ પાણી પડે તો ભરાય? એમ આપણે જો સભામાં બેસીએ અને મને બધું આવડે છે ને મને ખબર છે એ વિચારથી બેસીએ ને તો શું સમજવાનું? આપણી ગોળી ઊંધી મૂકાણી છે એટલે આપણામાં કશું આવશે નહીં. ગમે એટલી કથા સાંભળીએ તો આપણે ઠેરના ઠેર, કંઈ ફેરફાર નહીં થાય. ઓલા લાધા કાણા જેવું થશે. માનુભાવાન સ્વામી જોડે એક હરિભગત રહેતા હતા. એમનું નામ હતું લાધા ભગત. એક આંખે કાણા હતા. સમજ્યા? તે લાધા ભગત 20 વર્ષ જોડે રહ્યા. કેટલા? 20 વર્ષ સ્વામીની જોડે ને જોડે ફરે ને જોડે રહે. તો એમનામાં કોઈ પરિવર્તન 20 વર્ષમાં કાંઈ ફેરફાર ના થયો. હતા એવા નેવા તો વેલા મૂળા જેવા. એક દાડો સ્વામીને આરતી ઉતારવાનું મન થયું કે હું મહારાજની આરતી તો રોજ ઉતારું છું, આ લાધાની આરતી ઉતારવા જેવી છે. તે સ્વામીએ રીતસર આરતી બનાવી. જય લાધા કાણા, જય લાધા કાણા, સત્સંગ રંગ ચડ્યો નહીં, મચ્છુના પાણા, જય લાધા કાણા. સમજ્યા? પેલી મચ્છુ નદી મોરબીમાં આવી અને મોરબીની મચ્છુ નદીમાં પાણા હોય ને, પથ્થર, બોલો, કાળમીંટ પથ્થર હોય અને ગમે એટલા પાણીમાં 12 મહિના પડ્યા રહ્યા હોય પણ એને બહાર કાઢો ને સહેજ આમ બે પથ્થરના ભેગા કરો એટલે તરત અગ્નિ જરે. બોલો, એવો ને એવો રહ્યો. એનો અગ્નિ 12 મહિના પાણીમાં પડ્યા રહ્યા તો એનો અગ્નિ ઝરવાનો સ્વભાવ ટળ્યો નહીં. એમ આપણે તે જોજો, આપણા સ્વભાવો ક્ષીણ થવા જોઈએ. સત્સંગમાં આવીને સ્વભાવો ઘસાવા જોઈએ, પ્રકૃતિ ઘસાવી જોઈએ. આપણામાં માન, ઈર્ષ્યા, દંભ, કપટ અને એના કરતાં બહુ મોટો શત્રુ હોય છે ક્રોધ. ક્રોધ, બોલો, ભલા એનાથી રીબાતા હોય છે અને તમે રીબાવ એના કરતાં ઘરના સભ્યો તો બહુ રીબાતા હોય. સાચી વાત છે? તમારો ક્રોધ તમને નડે ને એના કરતાં બીજા બધાને બહુ નડતો હોય. હવે એ બધું માન છે, ઈર્ષ્યા છે, ક્રોધ છે, કામવાસના છે, એ બધું સભામાં આવ્યાથી, સત્સંગમાં આવવાથી એ બધું ઓછું થવું જોઈએ વહેલા. એ માટે સત્સંગ છે, એના માટે આ સભાઓ છે. એટલે આપણે જરા તપાસતા જવાનું કે કંઈ ઓછું થયું કે નહીં. તકલીફ એ છે કે આપણે બધું તપાસીએ છીએ, આ જ નથી તપાસતા. લાઇટ કરીએ ને, સ્વિચ પાડીએ એટલે તરત જોઈએ લાઇટ થઈ કે નહીં, ચેક કરીએ. પંખો ચાલુ કરીએ એટલે તરત જોઈએ પંખો થયો કે નહીં. એસી ચાલુ કરીએ જોઈએ ઠંડક ચાલુ થઈ કે નહીં. તો આ થોડું તપાસવું વહેલા. સત્સંગ આપણામાં ઉતર્યો કે નહીં એ કોણ તપાસશે? આપણે તપાસવાનું. અને આપણે નહીં તપાસીએ તો બીજાને દેખાઈ જશે અને દેખાઈ જશે એટલે તરત બોલશે, શું સત્સંગમાં જાઓ છો પણ કંઈ ઉતરતું જ નથી, એમણે તપાસી લીધું. આપણે ના તપાસ્યું તો બીજા તપાસશે. મુક્તો હવે સાચા માવતર. સાચા માવતર. માવતર એટલે મા બાપ. માવતર એટલે પેરેન્ટ્સ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? પેરેન્ટ્સ. સાચા માવતર. અહીંયા આલોક અને પરલોક બંનેની વાત આપણે વિચારવાની છે. આલોકમાં તમે બધા માવતર છો કોકના, તમારા પણ માવતર હશે અને બધાએ માવતરના માવતર આ બેઠા. તમે પણ કોકના માવતર છો એટલે તમે કોકના
માતા પિતા છો, અહીં બેઠેલા બધાય તમે પિતા છો, કોકના દાદા છો, અને બધાયના માવતર તો આપણા બધાયના પાછા અમારા અને તમારા બધાયના માવતર તો પાછા ભગવાન છે. સાચા સૌથી સાચા માવતર તો ભગવાન ને ભગવાનના સંત છે. મોટા પુરુષ છે આપણી માં છે, અને ભગવાન છે આપણા બાપ છે. બંને રોલનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અવરભાવના માવતર તરીકે આપણે આપણી ફરજોનો ખ્યાલ હોવો જોઈએ, તો આપણે સાચા માવતર કહેવાઈએ. માત્ર જન્મ આપવાથી માવતર થવાતું નથી. જન્મદાતા થવાય, માવતર ના થવાય. બાળકોને જન્મ આપી દીધો એને જન્મદાતા કહેવાય, અને જન્મદાતા તો ગલુડિયાને જન્મ આપનારી કૂતરીને કહેવાય. કહેવાય કે ના કહેવાય? બિલાડીએ જન્મ આપ્યો હોય તો એને માવતર તો કહેવાય. અહીં સાચા માવતરની વાત કરી છે. તો આપણા સાચા માવતર તરીકે આપણી શું ફરજો છે એનો વિચાર આપણને હોવો જોઈએ. અને સાથે સાથે આપણા સૌના માવતર તરીકે ભગવાન બિરાજે છે એનો પણ ખ્યાલ આપણને રહેવો જોઈએ. આ બધા આપણે દેહના માવતર છીએ, પરંતુ ભગવાન ને ભગવાનના સંત છે એ આપણા આત્માના સાચા માવતર છે. આ બંનેનો વિચાર આપણને રહેવો જોઈએ. અવરભાવમાં તમને આલોકની રીતે તમને ભગવાને ફરજ આપી છે. બાળકોને જન્મ આપ્યો એટલે માવતર તરીકેનો રોલ ભજવવાની ફરજ આપી છે, તો એ પણ યોગ્ય રીતે નિભાવવી જોઈએ. માવતર તરીકેની ફરજ નિભાવવી જોઈએ. હવે માવતર તરીકેની શું ફરજ છે એ થોડોક આપણે પ્રકાશ પાડીશું આજે, અને આપણા સાચા માવતર ભગવાન કેમ છે એની વાત પણ આપણે થોડીક જોઈશું. તો પહેલું, આલોકની રીતે તમે બધા માવતર છો, તો માવતર તરીકે બાળકો માટે, આપણા દીકરા દીકરીઓ માટે આપણી શું ફરજો હોઈ શકે? તમે કહી શકશો એમને ખબર જ છે. છોકરાઓ જન્મે એટલે એમને કપડાં લાવી આપવા, નાના હોય ત્યારે એમને સગવડો આપવી, રમકડા આપવા, મોટા થાય એટલે ભણાવવા, ગણાવવા, પરણાવવા, બધું અમને ખબર છે. પેલા ભાઈઓ જો ઢોલક લઈને બેઠા છે, પેલા અમને આગળ પેલું હાર્મોનિયમ છે, વાજુ, આપણી જૂની ભાષામાં શું કહીએ આપણે, વાજા પેટી એવું કહેતા ને પહેલાંના જમાનામાં. હવે આ નવા શબ્દો ઇંગ્લિશ આવ્યા, હાર્મોનિયમ. બાકી આપણે નાનપણમાં વાજા પેટી આપણે બોલેલા, બરાબર? એટલે આપણને જૂની ભાષા આવડે, નવી ના આવડે. હવે વાજુ વગાડતા કહેવામાં આવે, તમને આવડે જ પેલા? તમને આવડે છે એમ? તમને આવડે પેલી ડોકડ વગાડતા આવડે? તમને આવડે? તમને અમૃતભાઈ આવડે? તમને આવડે પેલા? તને આવડે પેલા? રઘુવીન સારું આવડતું હશે નહીં? દુષ્યંતભાઈને આવડે? બોલો, આવડે જ તમને. તમારી આગળ હમણાં લાઈન મૂકે અને કોઈ કીધું હોય વગાડો, તો તમને આમ કરો તો વાગે કે ના વાગે? કહો છો ને ના આવડે? અરે નાના છોકરાને આવડે, તમારી આગળ મૂકે ને આમ કરો એટલે વાગે તો ખરો ને, જો વગાડતા આવડ્યું નહીં. પણ સિસ્ટમેટિક વગાડતા આવડતું નથી એટલે એમણે ના પાડી. તાલમાં ના આવે, બાકી ધન કર્યા કરો એટલે ધન તો થાય. વગાડતા આવડે છે પણ લયબદ્ધ વગાડતા આવડતું નથી. વગાડતા આવડે છે પરંતુ તાલમાં વગાડતા આવડતું નથી. વગાડતા આવડે છે પણ સિસ્ટમેટિક વગાડતા આવડતું નથી. બરાબર છે? એમ આપણે માવતર તરીકેનો રોલ તો ભજવીએ છીએ પણ સિસ્ટમેટિક રોલ ભજવતા આવડતું નથી. જે તાલમાં રોલ ભજવાવો જોઈએ તો એ સાચા માવતરનો રોલ કહેવાય. નહીંતર આપણે જન્મ આપ્યો છે એટલે તો ગરીબના ઝૂંપડામાં રહેનાર કે પછી મોટા મહેલમાં રહેનાર બધા જન્મ આપ્યો ને એમને મોટા કરે, છોકરાને મોટા કરે, એ ફરજ બજાવે છે. એ કંઈ રોલ સિસ્ટમેટિક નથી ભજવાયો. હમણાં કીધું એમ, તમે ઓલું વાજુ તમારી આગળ આવે, તમે આમ વગાડો તો બોલો આમ વાગે, આમાં ઓલું વાય ઓલું શું કહેવાય, ઓલું
હવા ભરવાનું આમ કર્યા કરો ને આમ દબાવો એટલે વાગે. સૂર તો નીકળે જ અંદરથી, ના નીકળે? નીકળે જ, પરંતુ સિસ્ટેમેટિક નથી નીકળતો. એ કોઈને સુરીલું વાતાવરણ ના થાય, કોઈને એ સૂર ગમે નહીં. એમ થાય કે ક્યારે બંધ કરે ભાઈ, જ્યાં બંધ કરીને ભાગી જાય લોકો, આવે નહીં. જ્યારે સુરીલા અવાજમાં જ્યારે ગવાત વગાડાતું હોય ત્યારે બધાને આવવાનું મન થાય, પેલું ભાગવાનું મન થાય. એમ માતા પિતા તરીકે, વાલી તરીકે, આપણા માવતર તરીકે આપણે કેવી રીતે રોલ ભજવવો જોઈએ. મુક્તો મને આ વાત લેતા શરમ આવે છે થોડી, કારણ કે તમને બધાને એમ થશે કે સ્વામી તમે આ નકામી વાત, તમે સાધુ થઈને અમને શું શીખવાડતા હતા. આવું થાય એટલે શરમ આવે છે કે સારું તમે સાધુ થઈને અમને ગૃહસ્થ અને માવતર તરીકેનો રોલ શીખવાડો. બોલો, તમે કોઈ દર ભજવ્યો નથી, તમને કંઈ ભાન પડતી ના હોય. અમે તો પ્રેક્ટિકલ અનુભવ છે અમારે, અમને તમે શીખવાડો. આવું થાય એટલે હું પહેલાં ક્ષમા માગું છું કે મારો વિષય નથી, પરંતુ તમે જેમ માવતર છો ને એમ અમે તમે તો 2-4ના માવતર હશો, અમે તો આટલા બધાના માવતર છીએ. આટલા બધાના માવતર છે એટલે થોડોક અનુભવ છે. તમારે 2-4 દીકરા હશે. બોલો, સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતાં કરતાં નળકંઠામાં પધારેલા અને મહારાજ તાવી તલસાણા ગયેલા. તાવી સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું. ત્યાંથી મહારાજ વિચરણ કરતાં મખિયાઓ પધાર્યા. મખિયાઓથી દદુકા અને દદુકાથી મહારાજ આગળ જતા હતા અને એમાં વરસતો ધોધમાર વરસાદ હતો. અને ધોધમાર વરસાદની અંદર ચોમાસાનો સમય અને મહારાજ માણકી ઉપર નીકળ્યા અને માણકી ઘોડી આટલું માણકીના ચારે પગ ડૂબી જાય એટલું કેડ સમાણું પાણી ગામમાં ભરાઈ ગયેલું અને સ્વામિનારાયણ ભગવાન એમાં માણકી ઉપર નીકળ્યા. 7-8 દરબારો, બધા દરબારી ગામ, તે દરબારો બધા ચોરે બેઠેલા. ગામડામાં પેલા ચોરા હોય ત્યાં બેઠેલા. સ્વામિનારાયણ ભગવાનને જોયા એટલે આ સ્વામિનારાયણ ચોમાહામાં નીકળ્યા છે આપણા વરસતા વરસાદમાં. એમાં એક દરબાર જરા આખા બોલા હશે, એમણે જરા ટોન્ટ માર્યો, અરે સ્વામિનારાયણ, અમારે તો 2-4 છોકરા હોય, દીકરા દીકરીઓ હોય, એટલે અમારે તો વરસતા વરસાદમાં ખેતરે જવું પડે, રાતે કડકડતી ઠંડીમાં ખેતરમાં હોવા જવું પડે, અમારે હાચવવા જવું પડે, અમારે ગ્રહસ્થરિયા, તમારે ક્યાં લગ્ન પ્રસંગમાં વરસાદમાં જવું પડે, તમારા નથી છોકરા, નથી છૈયા, નથી દીકરા, નથી દીકરીઓ, તમે આટલા વરસતા વરસાદમાં તમે આંટા માર્યા કરો છો, ઘોડું લઈને ફર્યા કરો છો, તે જંપીને બેહો ને, તમારે ક્યાં છોકરા હતા કે? ઓલા દરબારે સ્વામિનારાયણ ભગવાનને આવો ટોન્ટ માર્યો, આવું વેણ કીધું. શ્રીજી મહારાજ, આપણા મહારાજ એકદમ ઘોડી લઈને ઊભા રહી ગયા અને મહારાજ બોલ્યા, બાપુ, દરબારોને ગામડામાં શું કે? બાપુ કે. બાપુ, તમારે તો 2-4 હશે, અમારે તો આ દુનિયામાં જેટલા 2 પગે ચાલે છે કે 4 પગે ચાલે છે, જીવ જંતુ હોય તો એને માણસ હોય તો ભલે, એવા એ અનંત જીવો અમારા દીકરા છે. અમારે તો આટલા બધાની ચિંતા કરવાની છે. અમે જો જંપીને બેસીએ, અમે પલાઠી વાળીને બેહીએ, તમે 2-4 છે તો ચોમાસામાં જંપીને બેહતા નથી, તો અમારે તો આટલા બધા છે, અમે કેવી રીતે જંપીને બેહી શકીએ? એટલે ભાઈ ગામડે ગામડે ફરીએ છીએ. એટલે આમાંય ભાઈ તમને એમ થાય કે આ સાધુ વળી અમને માવતરનો ઉપદેશ શું આપતા હશે? પણ ભાઈ, સંતોને આપણા કરતાં ભલે એમને દીકરા નથી, પરંતુ ઘણા છે. બોલો, એટલે જો તમે માનો તો પાછા તમને એમ લાગે કે ના ના, હવે આપણે શાના દીકરા આવે, સમજ્યા? આપણે તો આ લોકના બાપા હોય એના દીકરા છે, ઓછા કંઈ સાધુના દીકરા છે, તો કંઈ નહીં, સમજ્યા? પણ ભગવાનને સંતોના આપણે દીકરા છીએ હું માનું છું, હું તો છું એટલે માનું છું. પેલા તમે માનો તો સારું છે. હવે માવતર તરીકે, આ લોકના માવતર તરીકે મુક્તો મારે 2-3 મુદ્દા કહેવા છે, ખાસ ધ્યાન રાખજો. મુક્તો, જો સાચા માવતર બનવું હોય તો 2-4 હિતની વાતો તમારી કહેવી છે. ત્યાં તમે માવતરપણું ચૂકી જવાય છે, ક્યાં માવતરપણું આપણું ખંડિત થાય છે.
માવતર શબ્દ બહુ મોટો શબ્દ છે સમજ્યા? અને માવતર તરીકેની ફરજો તમે બધી બજાવો છો. છોકરાને ભણાવો છો, પરણાવો છો, એના ખર્ચા કાઢો છો, ભણતા હોય તો મોબાઈલ લઈ આપો છો, એને તમે પેટે પાટા બાંધીને એને ભણાવતા હોય. કેટલા એવા બિચારા માવતરો મેં જોયા છે, એ ફરજ બજાવે છે માવતર. પરંતુ આ બધું બજાવવા છતાં 2-4 બાબતો માવતરના ધ્યાન બહાર જતી હોય છે, ધ્યાન બહાર જતી હોય છે. એવી આ લોકની વ્યવહારિક વાત છે. છતાં અમે ઘણા અનુભવ પછી જોયું છે કે જે ઘરમાં પ્રશ્નો મોટા સર્જાતા હોય તો એમાં ક્યાંક બાળકોનો પણ વાંક હોય છે, દીકરા દીકરીઓનો વાંક હોય છે, પુત્ર વધુનો વાંક હોય છે, પણ ક્યાંક માવતરનો પણ વાંક હોય છે. આજે વિષય આદર્શ દીકરા દીકરીઓ કે પુત્ર વધુ માટેનો નથી, એટલે આજે માવતર ઉપર કેવું છે. અને બધાય માવતર તો આજે નહીં હોય તો કાલ થવાના છો. તમે વ્યવહારમાં છો એટલે થવાના છો. અને ઘણા થઈ ચૂકેલા છે, કેટલાક થશે. પરંતુ આ સાચા માવતર તરીકેની ફરજમાં 2-4 બાબતો તમારા ધ્યાનમાં દોરવી છે કે જેમાં આપણે થાપ ન ખાઈ જતા હોઈએ, પૂલા ન પડતા હોઈએ. એક વાત, મુક્તો બાળકોને ખાસ માવતર તરીકે બાળકોને બધું આપજો, પણ 2 વસ્તુ તો અચૂક આપજો. જેનાથી માવતર, આજના માવતર બહુ મોટી ભૂલ કરે છે. તમારા બાળકોને તમે સમય અને પ્રેમ, આ 2 વસ્તુ આપજો. કઈ 2 વસ્તુ? સમય અને પ્રેમ. મુક્તો એમાં બહુ જ મોટી ભૂલ થતી હોય છે. તમે રૂપિયાના ઢગલા કરી દો છો, બંગલો મોટો બનાવી આપો છો, 3 માળનું મકાન કરી આપો છો, 5-50 લાખની મૂડી આપી દો છો, પરંતુ પ્રેમ જે બાળકોને, સમય, ટાઈમ, તમારો સમય બાળકોને બહુ જરૂરી છે. ભલે પછી હું તો કહું છું, નાના બાળક હોય તોય ભલે ને મોટા હોય તોય ભલે, બાળકોને ટાઈમ આપો, સમય આપો, બહુ જરૂરી છે. અને સાથે સાથે પ્રેમ આપો, બાળકોને પ્રેમ આપો. દરેક વ્યક્તિ પ્રેમની ભૂખી હોય છે. વસ્તુના ઢગલાથી નહીં તેને ચાલે, પરંતુ સમય, ટાઈમ, એની જોડે અડધો કલાક બેસો. અરે અડધો કલાક કાઢો તમે. પૈસા 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 પૈસા. જો તમે સમય કાઢશો તો જ એ બાળકને ક્યાં જાય છે, શું કરે છે, કોની જોડે બેસે છે, શું ભણે છે. આજના ઘણા વાલીઓ મેં જોયા છે કે બોલો એમને, મારે હું પૂછું ને, અમે પૂછીએ કે ભાઈ કયા ધોરણમાં તમારો બાબો ભણે છે, પછી એ વખતે પૂછે, હો એટલે એ તું કયા ધોરણમાં ભણે છે? અરે તારો બોલો થાય તારો બોલો. કંઈક મેં જોયા છે બોલો. એ વખતે એને પૂછે. એક ભાઈને હમણાં જ અમારે 4 દિવસ પહેલાં કે તમારો બાબો કયા ધોરણમાં ભણે છે? મને કે 9માં. 2 મિનિટ ના સ્વામી 8માં. ના 9માં. હું સમજી ગયો કે આ અમને કોઈ દિવસ 5 મિનિટમાં 3 વખત 8મું 9મું બોલે. એનો અર્થ શું થયો કહેશો? તમે તમારા બાળકને આટલી ખબર નથી કે બેટા તું 8માં ભણે છે કે 9માં ભણે છે? એનું કારણ કે તમે સમય આપ્યો નથી. અને મુક્તો જે બાળકોને તમે સમય નહીં આપો, તમારો એક વખત આવશે કે ત્યારે એ તમને સમય નહીં આપે. આજે વૃદ્ધ મા બાપને ઘણાની ફરિયાદ છે કે અમારા દીકરાઓ અમને અમારી જોડે 2 મિનિટે બેસતાય નથી, અમારી જોડે બોલતાય નથી. પણ એવું ક્યાંક બની શકે કે એને જ્યારે જરૂર હતી ત્યારે તમે સમય નથી આપ્યો, એનો ભોગ બની ગયા છો. અત્યારે તમારે જરૂર છે ત્યારે એટલે એ બદલો વાળી રહ્યો છે, તમને સમય નથી આપતો. બહુ બને છે. અને એ વખતે તમને પ્રેમની સમયની જરૂર હોય. અમે અમેરિકા ગયા હતા, મેલબોર્ન હતા અમે, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન હતા. એક બાપા ઇન્ડિયાથી આવેલા, 2-3 દિવસ આવ્યા. મને મેં પૂછેલું ક્યાંથી આવો છો? તો કે અમદાવાદથી આવું છું. કોનાથી? અમારો દીકરો અહીં રહે છે, એમને ત્યાં આવ્યો છું. કેટલો સમય રહેવાના છો? મને કે સ્વામી 12 મહિનાના વિઝા છે, 1 મહિનાથી આવ્યો છું, હજુ 11 મહિના છે.
અમે 10 દિવસ રોકાવાના હતા. 3, 4, 5, 7 દિવસ તો બરાબર ચાલ્યું. વચ્ચે 2 દિવસ ના આવ્યા. અમે જવાના હતા એના આગલા દિવસે ફરી આવ્યા. મેં કેમ ભાઈ વચ્ચે 2 દિવસ બીમાર પડ્યા હતા કે શું? મને કે સ્વામી બસ બીમાર નહોતો પડ્યો, તૈયારી કરતો હતો. મેં કે શાની તૈયારી? સ્વામી જવાની તૈયારી કરું છું. સ્વામી તમે સિડની જાઓ અને હું ઇન્ડિયા જઉં છું કે. કેમ તમે 11 મહિના હજુ રહેવાના હતા? સ્વામી મારા દીકરાને, સ્વામી હું 1 મહિનાથી આવ્યો છું, અમે 2 માણા 1 મહિનાથી આવ્યા છે. સ્વામી 2 માણા સવારના નોકરીએ જતા રહે, સાંજે આવે, સ્વામી સીધા રૂમમાં પહેરી જાય. સ્વામી અમને એટલું નથી પૂછતા કે પપ્પા કેમ છો, મમ્મી કેમ છો? 1 મહિનામાં આટલું પૂછ્યું નથી. સ્વામી અમારે આટલી આશા ના હોય. અમારો છોકરો અમને કેમ છો પપ્પા, કેમ છો મમ્મી, અમે હોતા હોય તો એમ ના પૂછે કે તાવ આવ્યો છે? આટલું એમને સમય નથી અમારા માટે, આટલો પ્રેમની ઈચ્છા નહીં. તો આ બહુ ફરિયાદ છે. મેં એ વખતે ત્યાં અમારા બધા યુવાનો બેઠા હતા એ વખતે સભામાં, કારણ કે ત્યાં વિદેશમાં તો એમાં ઓસ્ટ્રેલિયામાં બધા યંગ બ્લડ જ છે. બધા યુવાનોને મેં ફરજ પાડીને કહ્યું કે ભાઈઓ મારે તમને જેમ પૂજા આપું છું, તમને પૂજા કરજો, એમ હું તમને એક નિયમ આપું છું કે રોજ નહીં, 15 દિવસે, 15 દિવસે નહીં, મહિને એટલીસ્ટ, વધુમાં વધુ 1 મહિને પણ તમારા પેરેન્ટ્સ, તમારા માવતર ઇન્ડિયા રહેતા હોય તો તમે એક વખત 15 મિનિટ ફોન કરજો. 15 મિનિટ મહિને, 15 દિવસે મહિને 1 વખત ફોન કરજો. અને એટલું કહેજો કે પપ્પા કેમ છો, મમ્મી કેમ છો. બોલો તમારા પપ્પા મમ્મી ઇન્ડિયા હશે ને તમારો ફોન આવશે ને, મેં અનુભવ્યું છે. બોલો એમને તમે કદાચ મહિને 15,000 25,000 મોકલતા હોય ને નહીં, કદાચ વહેલું મોડું થશે ને એ ચાલશે, પણ આ ફોન આવશે ને બોલો રાજીના રેડ થઈ જશે. અને એમાંય માજી હોય ને જે બિચારા, એ તો આખા ગામમાં 25 ઘેર જઈ આવ્યો, મારા દીકરાનો જ ફોન આવ્યો, મારા દીકરાનો ફોન આવ્યો, મારા દીકરાનો ફોન, બોલો રાજીના રેડ થઈ જાય. એક 15 મિનિટ વાત કરો ને તમે. એ મા બાપને બીજી ભૂખ નથી, તમારે આટલા પ્રેમની જરૂર છે. આટલો જ સમય તમે આપો. જોજો તમને કેટલી લાગણીઓ વધી જશે, એકબીજા વચ્ચેની ફિલિંગ્સ કેટલી વધી જશે, તમારું અંતર કેટલું નિકટ થઈ જશે. અને સેવકે એ કહ્યું કે તમે બંને પક્ષે સાચવજો. જો આ બહુ સાચવવા જેવું છો. બંને પક્ષે એટલે સમજ્યા? એકલા પુરુષના મમ્મી પપ્પાને ફોન કરશે ને નહીં ચાલે, એમના ઘરવાળાના મમ્મી પપ્પાને તમે ફોન કરો. 15 દિવસે અમને કરો ને 15 દિવસે ઓલે અમને કરો, એમ કહીને મહિને વારો આવી જાય. એક ના કરો ને તો એ નહીં ચાલે. આ શીખવા જેવું છો. સાચું છે? નહીં તો બોલો ડખા થાય પાછા ઘરમાં. બંને નહીં, 2 આંખો સરખી રાખો. તો એક માવતર તરીકેની આ બધી ફરજો નિભાવજો. અને દીકરા તરીકેની આ ફરજ છે. તમે નાનપણમાં આવો પ્રેમ આપ્યો હશે તમારા ઘરમાં. હું તો સાથે સાથે કહું છું, 2 દીકરા હોય તો કોઈ દિવસ 2 દીકરા વચ્ચે સહેજ પણ એક સળી જાય એટલો પણ ગેપ ના રહેવા દેશો. પ્રેમમાં, લાગણીમાં, આપવામાં, લેવામાં, દેવામાં. આટલી વિનંતી કરું છું. ડાબી ને જમણી આંખ, એમાં કઈ હારી ને કઈ નરસી કહો છે. ઘણા પરિવારોમાં આ બનતું હોય છે. માવતર, સાચા માવતર શબ્દ છે, માવતરની બંને આંખ સરખી હોય. 2 દીકરા હોય કે 4 દીકરા હોય, એક સરખી રીતે જુઓ. ગમે એમ છે, ભલે દીકરા દીકરીઓમાં કંઈક એ લોકોમાં ભલે સમજણમાં ભેદ હોય અથવા તો કંઈક એમને કંઈ, પરંતુ મા બાપને તો ના હોવું જોઈએ. મા બાપ વચ્ચે અંતર ના હોવું જોઈએ. એમને તો 2 સમાન છે. તમારા બંને તમારા જન્મદાતા છે, તમારા જણેલા છે. એને વિશે તમારામાં ભેદરેખા ના હોવી જોઈએ, માવતરમાં ના હોવી જોઈએ. ભલે કોક
કદાચ વધુ કમાતો હોય, કોઈ ઓછું કમાતો હોય, કોઈ વધુ બુદ્ધિશાળી હોય, કોઈ ઓછી, અરે કોઈક વધુ તમને રિસ્પેક્ટ કરતો હોય, બીજો ના કરતો હોય, એક હામું બોલતો હોય, બીજો ના બોલતો હોય, છતાંય તે માવતર છો તમે. આપણી ગુજરાતીમાં કહેવત છે, ખબર છે ને, છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. ભૂલેલો છે. કોઈ દિવસ આ ભેદરેખા ના રાખશો, નહીંતર એ ભેદરેખા નાનપણથી બાળકો જુએ છે ને, અને મા બાપ પ્રત્યે બહુ છાપ પડી જતી હોય છે, અને નાનપણથી પ્રેજ્યુડાઇઝ બંધ થઈ જતો હોય, અંદર પૂર્વાગ્રહ બંધ થઈ જતો હોય, અને ઘરમાં પછી કોઈ દિવસ એ પેલું ભાંગેલું મોતી જેમ સંધાય નહીં ને, અને પછી એ સંધાય જ નહીં. બોલો, પછી જે પારકા ધર્મપત્ની આવે ને, જે બોલો એને મેં આ જ સંસ્કાર ખાલી દે પેલો કે બાપાને આપણે દીકરા તરીકે ને ઓલો જ દીકરો છે, આપણે નથી, એમ કરીને બોલો એ આખી અને જીવન પર્યંત આંટી રહેતી હોય. હું તો ખાસ ધ્યાન રાખજો. હું તો આ માવતરનું લક્ષણ છે બહુ મોટું. હશે જ કરવાનું હોય. આ એક માવતરનું પહેલું જ માવતર તરીકે ધ્યાન દોરું છું. તો બીજી વાત, કોઈ દિવસ માવતર તરીકે ખાસ કરીને દીકરીઓને આજે ઘરના પ્રશ્નો છે. પહેલાંના જમાનામાં દીકરી સાસરે જાય ને ત્યારે મા બાપ વળાવવા જાય ને, વળાવતી વખતે શું કહેતા ને ખબર છે? દીકરીને એમ કે બેટા આજ તારું ઘર છે, હવે આ તારું ઘર નથી, તું જે ઘેર જાય છે એ તારું ઘર છે. તારા સાસુ સસરા ન માનીશ, એ તારા માતા પિતા છે. ગમે એવી સ્થિતિ થાય, રોટલો અહીં તને દાળ ભાત શાક રોટલી મળે છે અને ત્યાં શાક રોટલી આપે ને તો એ અમૃત માનીને તું જમજે, અને એ ઘરનું બાયણું છોડીશ નહીં, તું સહન કરી લેજે. પહેલાંના જમાનામાં આવો ઉપદેશ અપાતો. ખબર છે? કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો જોઈએ. આ ઉપદેશ હતો. તો અત્યારે થોડોક ટ્રેન્ડ બદલાઈ ગયો છે. શું ટ્રેન્ડ છે? બેટા ના ફાવે ને, જો અમે તારા મા બાપ મરી નથી ગયા, આ બાયણું ઉઘાડું છે, અડધી રાતે તે તમે તારા આવતી રહેજે. એટલું નહીં, તને તારી સાસુ કંઈ પણ કહે ને તો તું મને તરત ફોન કરી દેજે. એ શું સમજે છે? બોલો. હવે એ 100% માની લેજો કે એ ઘર ભાંગશે, અચૂક ભાંગશે. આજે જે ડિવોર્સ, જે છૂટાછેડાના બહુ જ જે બની રહ્યા છે પ્રસંગો બધા, એનું મોટું એક કારણ આ પણ છે. ઘણા કારણો છે, પણ એમાંનું એક મોટું કારણ આ છે, મા બાપનો ચંચુપાત. હવે એ પારકી થાપણ હતી, તમે એને એના ઘેર મોકલી છે એમ સમજો. એ ઘર નામ, અને તમે કંઈ મોકલ્યા કે ના ફાવે તો આવતી રહેજે. બોલો એ 50% કેસમાં બોલો એ ફેલ જ છે. કારણ કે એની ટાઢી નજર હોય કે આપણને નહીં ફાવે, બાપા છે જ ને, મા બાપનું ઘર છે જ. ભલે મા બાપનું ઘર છે, એને નિરાધાર નહીં કરી નાખવાની. દીકરી છે દીકરી જ છે, પરંતુ આ શબ્દ ના બોલાય. એ શબ્દ એને મેન્ટલી ઇફેક્ટ કરે. તો આ માવતર તરીકેની આ ફરજ બજાવજો. કોઈ દિવસ આવું આ શબ્દ ના બોલી ના પાય. કોઈ દિવસે ઘેર ના જ મોકલાય આ રીતે. બીજી વાત, મુક્તો કોઈ દિવસ બાળકો બધું જ ઘરમાંથી શીખે છે. બાળકો બધું જ ઘરમાંથી શીખે છે. સ્કૂલો અને કોલેજમાં તો માત્ર ભણતર હોય છે, ગણતર નથી. ગણતર એને ઘરમાંથી શીખવાનું હોય છે. ખબર છે પેલી કહેવત કે ભણ્યા પણ ગણ્યા નહીં. એ ગણતર શું? ગણતર કહો કે ઘડતર કહો, ઘરમાંથી થતું હોય.
ઘરમાં માતા પિતાનું બધું જોઈને જ બાળકો શીખે છે. માતા પિતા જો મંદિર જતા હશે તો બાળકો મંદિર જતા હશે. માતા પિતાને દંડવત કરતા પપ્પાને દંડવત કરતા જોઈએ ને તો એ પણ દંડવત કરશે. જો પપ્પાને સંતોને જય સ્વામિનારાયણ કરતા જોઈએ ને તો એ જય સ્વામિનારાયણ કરશે. અને જેવી રીતે પપ્પા કરશે ને એ રીતે એ કરશે. જો પપ્પા ઊભા કરે તો એમ જ કરશે. પપ્પા ચરણ સ્પર્શ કરીને સંતોને નીચે નમીને પગે લાગીને જો પ્રેમથી કરશે તો એ રીતે કરશે. એવું જ રિવર્સ સાઈડ, જો ઘરમાં મા બાપને ઝઘડતા જોયા કરશે બાળકો, બોલો એ બાળકો ઝઘડાખોર જ પાકશે. એક સાચા માવતર તરીકે મહેરબાની કરીને તમારી વચ્ચેનો કુસંપ એ બાળકોમાં પડતું એ વવાતું બીજ છે. પહેલાં એ બીજ વવાઈ જાય છે, એ આપણને ખબર નથી પડતી. આપણા અહંકાર ટકરાય છે મા બાપના, પરંતુ બાળકોના જન્મ પછી તો મા બાપને આટલી ખબર પડવી જોઈએ કે આપણાથી હવે એમાં એ બાળક સમજનું થાય, ત્યાર પછી આ ભૂલ ન કરાય કોઈ દિવસ. સહન કરતા શીખી જવું જોઈએ, ખમી ખાતા શીખી જવું જોઈએ. એ બાળકો પર કેવા સંસ્કાર પડશે. અમે કેનેડા હતા, 5-6 વર્ષ પહેલાંની વાત છે. સવારમાં અમારી મોર્નિંગ સભા થતી, રોજ 7:30 થી 9. એક વખત એક બાળક બીજી ગાડીમાં, બીજા પાડોશીની ગાડી, આપણે સત્સંગી જતા, એમની ગાડીમાં વહેલો 7 વાગે આવી ગયો. રોજ 7:30 એના પપ્પા જોડે આવતો. 7:30 સભા શરૂ થાય, 7 વાગે આવી ગયો. 6-7 વર્ષનો બાળક. અને આવીને મને દંડવત કરીને કે સ્વામી અંદર રૂમમાં આવો ને મારે ખાનગી વાત કરવી છે. 7 વર્ષનો છોકરો મને કે સ્વામી અંદર આવો ને મારે તમને પ્રાઇવેટ વાત કરવી છે. કે તે અંદર રૂમમાં લઈ ગયો. મને એને રીતસર પેલી ડટ્ટી આવે ને પેલી સ્ટોપર વાંખી દીધી કે છે શું. મને કે સ્વામી ચેર ઉપર બેસી જાઓ, એક વાત કરવી છે. અને બાળક શું કહે છે, રડવા જ માંડ્યો. ધ્રુસકે રડતો જાય ને બોલતો જાય, સ્વામી મારા પપ્પાને તમે કંઈક તો કહો, સ્વામી મારા પપ્પાને તમે કંઈક તો કહો. કે શું કહેવાનું છે પહેલાં? રડતો જાય, ધ્રુસકે બોલતો જાય, સ્વામી મારી મમ્મીને જ તમે કહી ના શકો, એ તો સ્વામી સંતોનો ધર્મ નથી, પરંતુ મારા પપ્પા તો રોજ તમારી જોડે આવે, સ્વામી તમારી સામે જઈને બેસે છે. સ્વામી મારી મમ્મી ને મારા પપ્પા આખો દિવસ ઝઘડ કરે, સ્વામી બાજ જ કરે છે. સ્વામી મારી બેન 10 વર્ષની છે, હું 7 વર્ષનો છું. સ્વામી એમને બેન એટલી ખબર નથી પડતી કે અમારા બાળકો મોટા થયા, અમારામાં કેવા સંસ્કાર આવશે. સ્વામી એમને એટલી ભાન નથી પડતી. સ્વામી તમે એટલું તો પપ્પાને કહો કે અમારામાં કેવા સંસ્કાર આવશે, એને ખબર રાખે. સ્વામી એમની જોડે શું શીખીશું? એટલું જ નહીં, એ છોકરો શું કહે છે સાંભળજો. સ્વામી હું તો સમજ્યો, પણ મારી દીકરી, મારી બહેનની, મારી દીદીની ચિંતા તો કરે કે પપ્પા મમ્મી. સ્વામી દીદી તો પાર્કે ઘેર જવાની છે, અને એની સાસુ જોડે જઈને ઝઘડા નહીં કરે, આવા એના હસબન્ડ જોડે જઈને ઝઘડા નહીં કરે. પેલો 7 વર્ષનો છોકરો આવું મને કહે. બોલો, હું તો ચકિત થઈ ગયો. અરે આ છોકરો સમજો કે એના પપ્પા મમ્મી સમજો? કહેશો કોણ સમજો? તમને બધાને પૂછું છું, કોણ સમજો? 7 વર્ષનો છોકરો સમજદાર કે એના પપ્પા મમ્મી સમજદાર? ક્યાંથી શીખ્યો આ બધું? એને આવી સમજ ક્યાંથી આવી? એટલે તમારામાં આટલી સમજણ નથી. એક સાચા માવતર તરીકે બી કેરફુલ, પ્લીઝ વિનંતી કરું છું. તમે માવતર હોય તો, સાચા માવતર હોય તો, ખાલી જન્મદાતા જ હોય તો સવાલ નથી. ન શોભે. ઘરના પ્રશ્નો છે. બધા ભલે આપણે અહીંયા બધા ડાયા ડમરા જેવા થઈને બેઠા છો, હું બધા છો એવું બધાના ઘરમાં આવું ચાલતું હશે એવું નથી કહેતો, પરંતુ આપણે દૂધે ધોયેલા નથી. જ્યાં ભૂલ થતી હોય ત્યાં ભૂલ ટાળજો. આપણી આજનો વિષય છે સાચા માવતર એટલે શું, તો છે ટૂંકમાં હું તમને આ કહી રહ્યો છું. બધું તો ફેરફાર કરજો આપણામાં, સહેજ બ્રેક મારજો. એ બાળકોનું હિત જોજો.
ત્રીજી એક વાત, મુક્તો કોઈ પ્રકારનું વ્યસન જો તમારામાં હશે, બાળકોમાં આવશે જ. તમે પહેલાંના જમાનામાં જોતા હશો, દાદા પેલી હોકલી પીતા, કહો ચલમ પીતા, હોકી પીતા, હોકલી કહેતા, અને છોકરાને કે છોકરાને જા બેટા જા, આ હોકલી લઈ જાય ને ત્યાંથી પેલો ઉપર તમાકુ કે દેવતા ભર મૂકી આવી જા, અથવા તો બીડી હળગાઈ આવી જા. હવે એ બાળક કોકદાર ટેસ્ટ નહીં કરે, કોકદાર નહીં, એમાં એને ટેવ ત્યાંથી જ પડતી હોય. મુક્તો એ ઠૂંઠાથી શરૂ કરે. માવા એને મગાવવા મોકલે, લે બેટા જા માવા લઈ આવે, તમાકુ લઈ આવે. આપનું વ્યસન આપણા બાળકોમાં પડશે જ. તમે ખોટું બોલવાનું વ્યસન હશે તો બાળકો ખોટું બોલશે જ. તમે જેવું જીવન જીવો છે બધું જુએ છે. બહુ સમજો મુક્તો. કોઈ પ્રકારનું વ્યસન આપણામાં ના રાખશો, નહીંતર એનામાં આવશે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.